એમાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ નામનું એક પ્રદર્શન હતું, સીમા રહિત વિશ્વ. એમાં એક ટેબ્લોઇડ અમે મૂકેલો, જેમાં શ્રવણ છે એ કાવડમાં બેસાડીને પોતાના મા બાપને તીર્થયાત્રાએ લઈ જાય છે. એમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના લેડી સેક્રેટરી હતા મિસિસ સિલ્વિયા. એ પોતે એક ગ્રુપમાં આવ્યા હશે અને આ શ્રવણની વાત એને આખી સાંભળી ધ્રુસકે રડવા માંડ્યા. એમની ઉંમર તો કદાચ 30-35 વર્ષની હશે. એ ધ્રુસકે મિસિસ સિલ્વિયા રડવા માંડ્યા. અમારા સ્પોર્ટ ગાઈડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ? તો કે નો, જસ્ટ લીવ મી અલોન. બહાર ગયા અને પાર્કિંગ લોટમાં ગયા, ગાડી લઈને સીધા ઘરમાં ગયા અને એના મા બાપને કહ્યું કે તમારી મેડિસિન્સ, તમારી કપડાં બધું લઈ લઉં છું, તમે બંને ગાડીમાં બેસી જાઓ. આજથી તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે મારા ઘરે રહેવાનું છે અને હું શ્રવણની જેમ તમારી સેવા કરીશ. એના મા બાપ કે હુ ઇઝ ધીસ શ્રવણ? તો કે હું તમને લઈ જઉં જોવા માટે. એના મા બાપને લઈને આ બાઈ ત્યાં આવ્યા અને આ એક્ઝિબિશનમાં શ્રવણનો સ્પોટ દેખાડ્યો કે અહીંયાથી મને પ્રેરણા મળી. એક વ્હાઇટ અમેરિકન લેડીને પણ શ્રવણની વાતો સાંભળીને પ્રેરણા મળતી હોય અને મા બાપને ઘરમાંથી ઘરે લાવીને આજીવન સેવાની પ્રતિજ્ઞા લેતા હોય તો આપણામાં તો એ લોહી દોડે છે. આપણા સંતાનોમાં તો એ સંસ્કાર છે. તમે એની વાતો કરીને જાગૃત કરો ને